ગુજરાતના મેળા ગુજરાતની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. આ ગુજરાતના મેળાઓની આજે વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો તરણેતરનો મેળો. છત્રીવાળા મેળા તરીકે પણ આ ઓળખાય છે, જે થાનગઢ સુરેન્દ્રનગર બાજુ થાય છે. અને આ જે મેળો છે તેમાં યુવતીઓ હોય છે એ ભેગા મળે છે અને ત્યાં યુવાનો પોતાની ખૂબ જ સુંદર રંગબેરંગી છત્રીઓ મૂકે છે અને જે પણ યુવતી છત્રી સિલેક્ટ કરે છે એની જોડે એ યુવકે જેણે છત્રી બનાવી હોય છે તેની જોડે એના મેરેજ કરવામાં આવે છે. હવે અહીંયા શું છે કે એકચ્યુઅલી અહીંયા ઘણા બધા પ્રકારના જે આપણે રમત કહીએ એ પણ રમવામાં આવતી હોય છે. અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં આ મેળો ભરાય છે. ઓકે, ત્યારબાદ વૌઠાના મેળાની વાત કરીએ, જે ધોળકા અમદાવાદ ખાતે ખૂબ જ પ્રખ્યાત છે. આ વન ઓફ ધી લાર્જેસ્ટ એનિમલ ટ્રેડ ફેર છે, મતલબ કે અહીંયા પ્રાણીઓની આપ લે થાય છે. ઓકે, પર્ટિક્યુલર જે ડોંકી છે અને કેમલ છે, ઓકે, તો એની અહીંયા આપલે થાય છે. અહીંયા શું છે કે સંગમ કહેવામાં આવે છે, 7 નદીઓનો સંગમ કહેવામાં આવે છે. એમાંથી પહેલી નદી વાત્રક નદી, હાથમતી નદી, ખારી નદી, શેરડી નદી, માઝમ નદી અને મેશ્વો નદી. ઓકે, તો આટલી નદીઓનો અહીંયા સંગમ થાય છે. ત્યારબાદ જે આસ્થાના પ્રતિકરૂપ છે ગિરનાર પર્વત, તો ત્યાં જે તપસ્વીઓનું સ્થળ છે, તપોભૂમિ છે, ત્યાં દર મહાશિવરાત્રિએ એક મેળો ભરાય છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ છે ભવનાથ મેળો. આ જુનાગઢમાં થાય છે અને અહીંયા જે નાગાબાવા જેને કહેવામાં આવે છે તે લોકો અહીંયા તેમનો મેળો ભરાય છે. ખૂબ જ સુંદર મજાના અહીંયા જે શસ્ત્રોનું અને આર્ટ જેને કહેવાય માર્શલ આર્ટ, ઓકે, એનું અહીંયા પ્રદર્શન થતું હોય છે. ત્યારબાદ અહીંયા તળેટીમાં ભવનાથ મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. એના ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો અરવલ્લી જિલ્લો જે છે, ઓકે, ત્યાં શામળાજીનો મેળો ભરાય છે. આ વન ઓફ ધી ટ્રાઇબલ ફેર છે. ઓકે, અને આ મેશ્વો જે નદી છે એના કિનારે આવેલો છે, મતલબ શું છે કે ભરાય છે. અહીંયા શું છે કે જે ભીલ કમ્યુનિટી છે એ અહીંયા પોતાનો મેળો રાખે છે અને આ ક્યારે ભરાય છે? કાર્તિક પૂર્ણિમાએ ભરાય છે. ઓકે, ત્યારબાદ ચિત્ર વિચિત્ર મેળો છે, જે શું છે કે સાબરકાંઠામાં ભરાય છે. અને અહીંયા શું છે કે પર્ટિક્યુલર આ પણ એક પ્રકારનું શું છે કે આદિવાસી મેળો છે. અહીંયા કઈ કઈ નદીઓનું અહીંયાથી વહે છે? વ્યાકુલ, અકુલ અને સાબરમતી નદી અહીંયાથી વહે છે. ઓકે, અને વાત અહીંયા એવું છે કે અહીંયા તેમના પિતૃઓને પણ યાદ કરવામાં આવે છે. અને ત્યારબાદ આવે છે માધવપુરનો મેળો પોરબંદર ખાતે. અહીંયા એવું માનવામાં આવે છે કે જ્યારે આસ્થાના પ્રતીક ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા એની યાદમાં અહીંયા મેળો ભરાવામાં આવે. વાત કરીએ તો એ છે ડાંગ દરબાર. એ આહવા ડાંગમાં થાય છે, જેવી રીતે એનું નામ છે. 3 દિવસનો મેળો હોય છે અને અહીંયા શું છે કે જેટલા બી છે આદિવાસી લોકો છે અહીંયા ભેગા મળે છે. એના પછી છે કાવતનો મેળો, જે છોટાઉદેપુર સાઈડ ભરાય છે. ઓકે, અને એ શું છે, એ પણ એક પ્રકારનો હોળીમાં એ લોકો ભેગા થાય છે, કારણ કે આપણે ત્યાં આપણે પણ જોયેલું હશે કે જે રાજસ્થાન છે ત્યાં હોળીનું ઘણું મહત્વ છે. ઓકે, અહીંયા કઈ જે કોમ્યુનિટીઝ છે એ ભેગી થાય છે. રાઠવા કોમ્યુનિટીઝ અહીંયા ભેગી થાય છે, પોતાના શરીર ઉપર વિવિધ પ્રકારનું પેઇન્ટિંગ કરે છે. અહીંયા જેમના જે ટ્રેડિશનલ વાજિત્રો છે એ વગાડવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ આગળ, તો ભાદરવી પૂનમનો મેળો, જે અંબાજી ખાતે ભરાય છે, જે આસ્થાનું પ્રતીક માં ભગવતી અંબાજીનું મંદિરનું સ્થળ છે. લોકવાયકા અનુસાર અથવા પછી આપણા જેટલા બી સ્ક્રિપ્ચર્સમાં લખેલું છે કે જ્યારે મા સતીનું નિધન થયું ત્યારે જે વિષ્ણુજીએ પોતાના ચક્ર વડે તેમના શરીરના શું છે કે એ સુદર્શન ચક્ર દ્વારા એમના શરીરના ટુકડા થયા હતા અને એમાંથી જે માતાજીનું હૃદય છે એ આ સ્થળે શું છે કે મતલબ આવેલું છે. ઓકે, તો બીજી એક ખાસ વાત, જો તમને કદાચ ખબર હોય તો અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ છે કે નહીં કોમેન્ટ કરજો, જો તમને ખબર હોય તો અને તમે જોયેલું હોય તો. ત્યારબાદ આ શું છે કે આસ્થાનું પ્રતીક છે મા ભગવતી અંબાજીનું સ્થાન, એટલે અહીંયા શું છે ભીડ તો વધારે રહેવાની. ઓકે, અને આ ક્યારે થાય છે? ભદ્રપાદ જ્યારે પૂનમ હોય છે ત્યારે થાય છે. ત્યારબાદ વન ઓફ ધી જે ફેમસ છે પલ્લીનો મેળો. પલ્લીનો મેળો શું છે કે અહીંયા છે ને એકચ્યુઅલી શાકંભરી માતાજીનું મંદિર આવેલું છે. ઓકે, જેને વરદાયની માતાજી પણ કહેવામાં આવે છે. અને અહીંયા લોકો ઘી માતાજીને અર્પણ કરે છે અને એ એટલા બધા લોકો એટલું બધું ઘી અર્પણ કરે છે કે જાણે અહીંયા ઘીની લિટરલી નદીઓ વહે છે. તો આ શું છે, નવરાત્રિના 9મા દિવસે
શું છે માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ આવેલું છે રૂપલ ગામે ગાંધીનગર ખાતે. ઓકે, અહીંયા શું છે કે માતાજીની જે શોભાયાત્રા નીકળે એને આપણે પલ્લી કહીએ છીએ. ત્યારબાદ આવે છે ગોળ ગધેડાનો મેળો, જે જેસવાડા દાહોદ ખાતે થાય છે. અને આ શું છે કે હોળી પછી થાય છે. અને શું છે કે આની પણ એક પરંપરા છે કે યુવાનો છે એ શું છે સ્ટીક ઉપર ચડે છે, બરાબર. એના પછી આપણે જોઈએ કે કચ્છમાં જે ધ્રાંગનો મેળો ભરાય છે. ઓકે, એ શું છે કે કચ્છના એક સંત થઈ ગયા મેકરણ દાદા. હવે મેકરણ દાદાને લઈને એવી પણ વાતો છે કે કચ્છના રણમાં જ્યારે કોઈ પણ માણસ જો રસ્તો ભૂલી જાય છે ને તો એ લોકો વિશ્વાસ રાખે છે કે અમને મેકરણ દાદા મદદ કરશે. મેકરણ દાદા એ કચ્છના રણના એક સંત હતા. ઓકે, મેકરણ દાદા કચ્છના રણના એક સંત હતા. તો શું છે અહીંયા જે એમની સમાધિ છે ત્યાં આ લોકો ભેગા થાય છે. ચોથો મેળો છે નકળંગ મેળો, બરાબર. એ જ ક્યાં થાય છે? ભાવનગરમાં થાય છે અને ભાવનગર જિલ્લો છે. હવે વાત છે કે અહીંયા એક શિવલિંગ છે કે જે શું છે કે ભરતી અને ઓટના લીધે, ધારો કે ઓટ છે તો ત્યાં શિવલિંગ દેખાશે અને ભરતી છે તો એ પાણીમાં સબમર્જ થઈ જશે. તો એને લીધે શું છે કે અહીંયા આ મેળો ભરાય છે કોળિયાકમાં, ભાવનગરમાં. એના પછી અગેન વૌઠાનો મેળો તો આપણે જોઈ લીધો. ઓકે, હવે વાત એવી છે કે અમુક વખતે આપણા ગુજરાતની પરીક્ષાઓમાં એવું પૂછાતું હોય છે કે ટ્રાઇબલ મેળો કયો છે, રિલિજિયસ મેળો કયો છે, એટલે કે ધાર્મિક મેળો કયો છે. તો હવે વાત એવી છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ ચિત્ર વિચિત્ર, કાવંત, ગોળ ગધેડાનો મેળો, ડાંગ દરબાર, તો આ બધા કેવા છે કે પર્ટિક્યુલર આદિવાસી શું છે કે ડોમિનન્સ અહીંયા વધારે છે અને આ બધા આદિવાસી મેળાઓ છે. અને રિલિજિયસ મેળાની વાત કરીએ તો આપણે જે પહેલાં વાત કરી ભવનાથનો મેળો, ત્યારબાદ ભાદરવી પૂનમનો મેળો, આ બધા મેળા કેવા છે કે જે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે. તો આઈ હોપ કે તમને આ બધા મેળાઓની ખબર પડી હશે. અને જો ખબર પડી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને આપણી એપ છે તેજસ્ય, ત્યાં આપણે પર્ટિક્યુલર કોન્સ્ટેબલ માટેની ટેસ્ટ સિરીઝ અપલોડ કરી છે, સીસી માટેની પણ ટેસ્ટ સિરીઝ અપલોડ કરી છે, જે હાલ